ઓમ ગણ ગણપતયે નમઃ નમસ્તે. હું દીપક વિરાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા આ ચેનલમાં. શબ્દનો અર્થ એટલે તે શબ્દ શું સમજાવે છે અથવા શું દર્શાવે છે તે સમજીએ. વેદિકા બેટા અહીં આવો. વેદાંત બેટા તું પણ અહીં આવ. હા મમ્મી, આવ્યો મમ્મી. માં વેદિકા નામનો અર્થ શું થાય છે? વેદિકા નામનો અર્થ જ્ઞાનથી પૂર્ણ, પવિત્ર વેદી અથવા વેદ જાણનારી થાય છે. માં વેદાંત નામનો અર્થ પણ કહો ને. વેદાંત શબ્દનો અર્થ છે વેદોનો નિષ્કર્ષ અને ભક્તિ, જ્ઞાન અને મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માં, તમને કોઈ અવાજ સંભળાય છે? હા માં, આનો અર્થ કહો ને. ઓમ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતીક છે. ઓમને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટા ભાગના મંત્રોની શરૂઆત ઓમથી થાય છે. ઓમ ઉમ એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ઓમ બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. વર્તમાનમાં દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ઓમનો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે. ઓમકારનો આકાર આગળથી ત્રગડા જેવો હોય છે અને ઉપરના ભાગે બિંદુ હોય છે.